નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન ખાતાની આગાહી મુજબ જે રીતે વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો છે, સમી સાંજે વરસાદ જે ધીમી ધારે શરૂ થયો હતો તે બાદ ધોમધાર વરસાદ વરસ્યો છે વડોદરા શહેરમાં। અલગ અલગ વિસ્તારમાં જે રીતે અમુક વિસ્તાર છે જૂની સિટી કહેવાય છે, ચાર દરવાજા વિસ્તાર, ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અત્યારે વિઝિટ પર નીકળ્યા છે। એકલા જ પોતે વિઝિટ પર નીકળ્યા છે અને આ વિઝિટ કરીને તેઓ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। વડોદરા શહેરના સુસાગર ખાતે તેઓ પહોંચી અને વડોદરા શહેરમાં જે પરિસ્થિતિ છે તેની પર નિરીક્ષણ રાખી રહ્યા છે। ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, શું કહેશો? જે રીતે વરસાદ વરસ્યો છે વડોદરા શહેરમાં અત્યારે, પરંતુ અત્યારે પરિસ્થિતિ સારી છે વડોદરાની વાત કરીએ તો કઈ રીતની પરિસ્થિતિ છે, શું કહેશો? અત્યારે લગભગ 5:30 થી 8 વાગ્યા સુધીનું આગાહી હતી। સારું ન્યૂઝ છે કે 5:30 થી 7:30 પહેલે જ વરસાદ પૂરું થઈ ગયું છે। આપણા માટે પણ સારો ન્યૂઝ છે કે અમારા તમામ એપીએસ ચાલુ છે। એક સુભાનપુરા લાઇન ડાઉન છે, આ સિવાય તમામ એપીએસ અત્યારે ચાલુ છે, એટલે 73 લાઇન્સ ચાલુ છે। એટલે આપ જોઈ શકો છો કે જૂના વોલ્ડ વિસ્તારમાંથી પણ મોટાભાગમાં આપણા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ડ્રેનેજ લાઇનમાંથી પાણી નીકળી રહ્યા છે। એટલે જેટલા પણ કચરો છે એ પણ સવારે પણ અમે સાફ કર્યા હતા, જેથી કરીને અત્યારે પાણી ફ્રીલી નીકળી ગયું છે। એટલે હવે અત્યારે બહુ ચિંતા કરવાની સ્થિતિ નથી। કાલાઘોડા 10માં છે, એટલે કદાચ રાતમાં હજી એક શાવર અમે રાહ જોઈ રહ્યા છે। કદાચ એક વરસાદ થવાની શક્યતા છે 10 વાગ્યાની આજુબાજુ। એ થશે તો જ કદાચ કાલાઘોડા 12 સુધી આવે। અને આજવા અત્યારે 209 છે, એટલે મેક્સિમમ 210.3 સુધી જવાનું અમારે એક્સપેક્ટેશન છે। આના પછી મેજર ફોરકાસ્ટ નથી આપણા માટે। કાલે જે પણ વરસાદ હશે એ રૂરલમાં છે, એટલે આ વખતે પીવાનું પાણીનું આપણે જે સમસ્યા છે મોટા ભાગમાં હલ થઈ જશે। અને અત્યારે વિશ્વામિત્રીમાં પણ લેવલ નોર્મલ છે, એટલે ચિંતા નથી। એક જ અપીલ છે, અત્યારે અમે ઓલ્ડ સિટીમાં ઘણા બધા બાળકો રમતા જોયા, એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ। અમે પણ અત્યારે અલર્ટ સિસ્ટમ્સ, પીએસ સિસ્ટમ્સથી અનાઉન્સ કરી રહ્યા છે, બધા ઘરે જવા માટે અમને રિક્વેસ્ટ કરી રહ્યા છે। પણ એ જ પ્રાર્થના કે કઈ સમસ્યા ના બને, અને આજ રાતનું એક નાનું શાવર છે એ પણ નીકળી જાય તો પછી આપણા માટે રાહતની વાત વડોદરામાં થશે। સવારથી તમે ફીટ પર છો, વિઝિટ પણ કરી છે અમુક વિસ્તારમાં। જો પરિસ્થિતિ એવી બને કે નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાના ચાન્સીસ થાય તો કઈ રીતની વ્યવસ્થા છે? અમે અત્યારે ચારો ડેપ્ટી કમિશનર્સની અંદર ટીમ તો રેડી છે જ, ક્યુઆરટી ટીમ્સ પણ એક્ટિવ છે, અને આપણે યુસીડીના લગભગ 14 શેલ્ટર્સ પણ રેડી રાખ્યા છે। અમે જમવાનું વ્યવસ્થા માટે પણ અલગ અલગ એનજીઓસ અને અમારી પોતાની વ્યવસ્થા પણ કરી રાખ્યું છે। અત્યારે કોઈ પણ એક પણ વ્યક્તિને અમે સ્થળાંતર કર્યા નથી। કદાચ એવું કરવું પડે તો અમારા માટે સિસ્ટમ્સ રેડી છે, અને આપણા સ્કૂલ્સ, આપણા પ્રાથમિક શિક્ષણ સમિતિના સ્કૂલ્સ પણ છે, પ્રાઇવેટ સ્કૂલ્સને પણ કહી રાખ્યું છે। અને આપ જાણો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં ડિઝાસ્ટર વખતે કોઈ પણ વસ્તુ આપણે પહોંચી વળવા માટે તમામ રિસોર્સિસ અમે યુટિલાઇઝ કરીશું। પણ હાલ હવે પેનિક બટન નથી, જે રીતનું અમે આગાહી કરતા હતા આ બધું અત્યારે નીકળી રહ્યા છે ધીરે ધીરે। હજી એક શાવર રાત માટે રાહ જોઈ રહ્યા છે। મોસ્ટલી અમે આમાંથી પણ બહાર આવીશું એવું વિશ્વાસ છે। શું અપીલ રહેશે? તમામ નગરજનોને એક જ રિક્વેસ્ટ છે, રાતમાં વરસાદ આવે તો બહાર નથી નીકળવાનું, આપ ઘરે જ રહેજો। અમારું ટીમ તો ફિલ્ડમાં કામ માટે બહાર હોય, અધરવાઇઝ પમ્પિંગ સ્ટેશન્સ મોનિટરિંગમાં હોય, અધરવાઇઝ સેનેટરી ટીમ સવારે વહેલા ફરી નીકળીને સાફ સફાઈમાં લાગ્યા હશે। પણ નગરજનોને એક જ અપીલ છે કે બિનજરૂરી બહાર નથી આવવાનું, અને આપ ઘરે જ રહેજો। અને વરસાદી માહોલ છે, એટલે કઈ પાણીનું લાઇન્સ, પોલ, અધરવાઇઝ ઇલેક્ટ્રિક લાઇન્સ કદાચ લીકેજ થઈ શકે, એટલે આવા સાવચેતીના ભાગરૂપે ખાસ કરીને બાળકોને અત્યારે જ રમવા જોયા હતા, એ બધાને અમે અપીલ કરીએ છીએ। અમારો ફાયર ટીમ્સને પણ મોકલીને અમે તમામને એનાઉન્સ કરીને ઘરે જવા માટે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ। ચોક્કસથી આ હતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાહેબ, જેઓ અત્યારે સ્થળ નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને કઈ રીતની પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। સાથે સાથે લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે બિનજરૂરી બહાર ના નીકળે, અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે તે રીતે તમામ તૈયારીઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કરી દેવામાં આવી છે અને હજુ પણ કરી રહી છે, તે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા તમામ તૈયારીઓ માટે, તમામ પરિસ્થિતિ માટે સજ્જ જોવા મળી રહ્યું છે। ત્યારે એક વાત ચોક્કસ છે કે અત્યારે એક રાહતની બાબત એ છે કે વડોદરા શહેરમાં વરસાદ થંભ્યો છે। એકદમ ધોધમાર વરસાદ વરસ્યા બાદ વરસાદ રોકાયો છે, એના જ કારણે જે પાણી જે ભરાયા છે તેને નીકળવાનો જે સમય મળી ગયો છે। અને વડોદરા શહેરના વિશ્વામિત્રીની વાત કરીએ, આજવા સરોવરની વાત કરીએ તો પાણીનું લેવલ ખૂબ જ ઓછું હોવાના કારણે વડોદરા શહેરના નાગરિકોને ખાસ કરીને અત્યારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી। હા, ચોક્કસથી થોડા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે, પરંતુ વરસાદ રોકાયો છે તેના કારણે પાણી પણ અત્યારે નીકળી રહ્યા છે, જેથી કરીને વડોદરા શહેરના જે માર્ગો છે ત્યાં
વડોદરા શહેરના નગરજનો અવરજવર સારી રીતે કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. પરંતુ વાત કરવામાં આવે તો વરસાદની સંભાવના હજુ પણ છે. રાતે પણ વરસાદ આવી શકે છે. આવતીકાલે પણ આ જ રીતની પરિસ્થિતિ છે. ત્યારે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે વડોદરાના તંત્ર દ્વારા જે રીતે અપીલ કરવામાં આવે છે કે બિનજરૂરી બહાર ન નીકળવામાં આવે. અત્યારે વડોદરા મહાનગરપાલિકાની તમામ જે ટીમ કામ કરી રહી છે, ફાયર વિભાગ કામ કરી રહ્યું છે, મ્યુનિસિપલ કમિશનર આપ જોઈ શકો છો જાતે અહીંયા વડોદરા શહેરમાં ચક્કર લગાવી રહ્યા છે અને અનેક વિસ્તારમાં જઈને શું પરિસ્થિતિ છે તેની પર જાતે નજર નાખતા જોવા મળી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના વિશ્વામિત્રીની વાત કરવામાં આવે, આજવા સરોવરની વાત કરવામાં આવે તો ખૂબ જ નીચું લેવલ અત્યારે જોવા મળી રહ્યું છે. અત્યારે 10 ફૂટ જેટલી સપાટી આસપાસ સપાટી જોવા મળી રહી છે વિશ્વામિત્રીની. ત્યારે 209 ફૂટ આજવાની સપાટી છે. એટલે હજુ પણ જો વરસાદ વરસે તો ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આગળ કઈ રીતે વરસાદ વરસે છે તેની પછી તંત્ર આગળ કઈ રીતે એક્શન લેવું તે પ્રકારની પરિસ્થિતિ જો કદાચ ઊભી થાય તો એ પરિસ્થિતિને પહોંચી વળવા પણ અત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ચોક્કસથી તૈયાર જોવા મળી રહ્યું છે. વડોદરાના ફાયર વિભાગની જે ટીમો છે, ખાસ કરીને ફાયર વિભાગ તરફથી જે પાણી ભરાયા હોય છે અને તેમાં લોકો ચાલવા નીકળતા હોય છે કે બિનજરૂરી બહાર નીકળતા હોય છે તો તેમને એનાઉન્સ કરીને સમજાવવામાં આવી રહ્યા છે કે બહાર ન નીકળે અને બિનજરૂરી આવી રીતે બહાર નીકળી અને પોતાની સલામતી ન ખોય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ દ્વારા પણ આ રીતે એનાઉન્સ કરીને જાહેરાત કરવામાં આવી રહી છે. અત્યારે બી આપ જોઈ શકો છો અમુક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયા છે પરંતુ વરસાદ રોકાય છે ત્યારે આ પાણી ઓસરી જશે તે ચોક્કસ છે. પરંતુ જો વરસાદ ફરી પડે તો આ પાણી ફરી ભરાય તે પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અત્યારે જાતે સુસાગર વિસ્તાર તરફનો વિસ્તાર છે, માંડવી તરફનો વિસ્તાર છે, ત્યાં અત્યારે પહોંચ્યા છે અને જૂનું જે 4 દરવાજા વિસ્તાર છે ખાસ કરીને તેમાં વિઝિટ કરવા માટે તેઓ પહોંચ્યા છે અને પરિસ્થિતિ પ્રમાણે જે અધિકારીઓ છે તેમને સૂચના પણ આપી રહ્યા છે. સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવી અને પરિસ્થિતિ કઈ હદ પર છે તે પ્રકારની અત્યારે પોતે જાણકારી મેળવી રહ્યા છે અને અધિકારીઓને સૂચના પણ આપી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વરસાદ અત્યારે રોકાયો છે ત્યારે પરિસ્થિતિ કાબુ હેઠળ છે. કોઈ પણ જાતનું પેનિક કરવાની કોઈને પણ જરૂર નથી. પરિસ્થિતિ અત્યારે એકદમ કંટ્રોલમાં છે. એટલે વરસાદ આગળ કઈ રીતે વરસે છે તેના પર સૌની નજર છે. પરંતુ અત્યારે તંત્ર એક જ એલર્ટ કરી રહ્યું છે અને અપીલ કરી રહ્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે કે બિનજરૂરી નાગરિકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.